હેલો ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને નવા વિડીયોમાં આપણું બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી. ને આપણે જો થોડા વહેલા ઉઠી ગયા હતા તો, અને સવાર પણ જો મસ્ત મજાના વાતાવરણ કર્યું છે ને વાદળા ને એવું બધું છે અત્યારે કાંઈક આવું બધું. ને પવને થોડો થોડો વાહે ને મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પવન છે અત્યારે. ને આપણે છે ને સવારમાં છે ને ચા પીને વાળામાં આવવું પડે, કારણ કે ગાયને રોટલી ને એવું બધું ખવડાવવાનું હોય અને વારવા જુરવાનું થોડું હોય, એટલે આપણે થોડું સાફ સફાઈ કરી લીધી છે. ને અત્યારમાં છે ને આપણે પાછલા ભાગમાં આવતા રહીએ, કારણ કે હે ને પેલું મકા તાટપત્રી બાંધી છે ને તો રિઝલ્ટનો થોડો પ્રોબ્લેમ થાય છે, એટલે રિઝલ્ટ એકદમ ચોખ્ખું આવે. એટલે આપણે પાછળના ભાગમાં આવતા ને તો રિઝલ્ટ થોડું હરખું આવે. અત્યારમાં છે ને મસ્ત મસ્ત વાદળછાયું વાતાવરણ થઈ ગયું વરસાદની. હવે થોડી તૈયારી લાગે, એટલે થોડા દિવસમાં હવે છે ને વરસાદ થઈ જાય એવું લાગે આપણને. અને બધાય અત્યારમાં તો સૂતા છે, એટલે આપણે અહીં આવવું પડે. હવે સૂતા હોય એટલે કાંઈ કામ તો થાય નહીં, પણ અત્યારમાં વાસણ ને એવું બધું કરી દીધું છે. થોડા જે વધારાના વાસણ હોય એ કરી દીધા છે, ને કચરો ને એવું બધું વાળી દીધું છે, ને પથારીઓને એવું બધું લઈ લીધું. બધાને એમને એમ ઘરમાં કહી દીધું કે બધાય ઘરમાં જતા રહો, તો બધાય ઘરમાં જતા રહ્યા. પહેલાં તો ઘરમાં છે ને કચરો વાળી દીધો, પછી બધાને ઘરમાં મેકી દીધા. ને પછી આપણે ઓહરીમાં છે ને બધા સૂતા હોય ને એટલે કશું કામ કરતા ફાવે નહીં, એટલે બધાને ઘરમાં મૂકીને પહેલાં તો ઓહરીમાં આપણે પથારીઓ લઈ દીધી અને બધું કામ અત્યારમાં પલવારી રહીએ. હવે પાણી આવે તો કપડાં ને એવું બધું લઈ લઈએ, કારણ કે કપડાં ને એવું બધું પાવડરમાં ડબોળી દીધું છે, એટલે તો તે કોઈ વાર થાય નહીં. ને પછી બધું ને નાવા ધોવાનું ને બધું ચાલુ થઈ જશે, એટલે આપણે વાસણ ને કચરા ને એવું બધું તો અત્યારમાં પલવારી રહીએ. અને ગાયને ને બધાને ચા પૂરો ને બધું કરી દીધું છે ત્યાં સવારમાં. તો જો બટકું અને ગાય આપણે ચાર ખાઈએ. અત્યારે આપણે સવારમાં ચાર નાખવાની હોય તો બધાની ચાર નાખી દીધી છે આપણે. પહેલાં તો હે ને આપણે રોટલી લઈને આવે ને તો પહેલાં તો રોટલી ખવડાવી દઈએ, કારણ કે કંઈ નહીં મને જોઈને ફાફા મારે, એટલે પહેલાં તો ગાય માતાને રોટલી ખવડાવી દઈએ અને બટકુને ખવડાવી દઈએ. બટકુને રોટલી લઈને આવે તો જો રોટલી ખાઈ લીધી છે, કારણ કે કાયમિક આપણે રોટલી ખવડાવતા હોય ને એટલે વાર જોઈને દે કાંઈ રોટલી લઈને આવે તો રોટલી ખવડાવી દીધી છે. ને અત્યારમાં છે ને આપણા પવનના લીધે થઈને હે ને તાટપત્રી હાવ નીચે આવી જઈએ, એટલે થોડી હમી કરવી પડશે. બધાને ગાય માતાના પહેલાં તો દર્શન કરાવી દો. બધાય ગાય માતાના દર્શન કરી લે, ને આપણે પણ ગાય માતાના દર્શન સવારમાં કરી લઈએ, કારણ કે સવારમાં ઉઠીને થોડું ઘણું કામ કરીને પહેલાં તો વાળામાં આવવાનું થાય, એટલે ગાય માતાના દર્શન તો આપણે સવારમાં થઈ જ જાય. તો ફેમિલી જો આપણે મસ્ત ફ્રેશ થઈ ગઈ ને અત્યારે બધું કામ પલવાડી રહીએ ખાઈ પીને. પછી વિશ્વાબેનને છે ને અમારે આજે ઢોકળા યાદ આવે છે, તો કે મમ્મી આજે મારે ઢોકળા ખાવા છે, કેટલા દિવસ થઈ ગયા તે ઢોકળા ખાધા નહીં કોલું ગઈએ બધાએ. તો આપણે ઢોકળા બનાવવા બેસી ગયા છીએ. એમાં આપણે છે ને મિક્સર બગડી છે, તો ચોખાના ઢોકળા કોઈ થાય નહીં, એટલે આપણે સોજી લાવી દીધી છે. તો આપણે પહેલાં તો સોજી એમાં નાખી દઈશું. સોજી થોડી વધારે લાવી છે, કારણ કે હે ને અમારા વિશ્વાબેનને હે ને વધારે ખાવા જોઈએ. તો જો આપણે સોજી પેલા લઈ લીધી છે. આમાં હે ને આપણે દહીં એડ કરવાનું ખટાશમાં. તો ખાટા મીઠા ઢોકળા થાય ને એટલે નહીં બોલું, ખાટા મીઠા ઢોકળા ખાવા ને અમારા વિશ્વાબેન હે ને દહીં બહુ, વિશ્વાબેન જો નવ્યાબેન ને હે ને દહીં ચાલે. તો આપણે જો અંદર દહીં એડ કરી દીધું છે મસ્ત મજાનું. પહેલાં તો હે ને સરખીતા પહેલાં હલાવી દેવાનું હે મસ્ત એકદમ પરફેક્ટ, અને થોડુંક પાણી એડ કરી દેવાનું અંદર. શું એડ કરવાનું પેલું? પાણી એડ કરવાનું. તો શું એડ કરવાનું હે? તને ભાવે ને ઢોકળા? એ દહીં નહીં ભાવતું ને તે દહીં નાખ્યું ને એટલે કે ના દહીં નહીં ખાવું છું તને? ચમ બનશે એટલે ખાહે. તો આપણે
આપણે મસ્ત જુઓ હવે મિક્સ કરવા માંડીએ છીએ. હવે હે ને આપણે મસ્ત મજાનું મસ્ત હલાવી દીધું છે. હવે આપણે નાખવાનું છે અંદર થોડું મીઠું. તો મીઠું નાખી દઈએ થોડું. મીઠું નાખીને પાછું એકદાનું હલાવી દેવાનું. સરસ મજાનું હલી જાય પછી હે ને આમાં આપણે હે ને લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખી દેવાની છે વાટીને. આપણે લીલા મરચાં અને લસણની મસ્ત પેસ્ટ નાખી દઈએ અંદર. હવે પાછું એકદાનું હલાવી દઈશું તો શું બધું એકી હરખું મિક્સ થઈ જાય. નહીં ખોલું આને હે ને આપણે અત્યારે પલાળ દેવાનું હોય. સવારથી આપણે પલાળ દઈએ ને તો સાંજે કરવા તો સવારથી પલાળ દેવાનું તો એને શું આટલું સરસ મજાનું આવી જાય તો ઢોકળા હરખા થોડા ફૂલી જાય. હવે હે ને આપણે મસ્ત ઢાંકીને મેકી દેવાનું. તો વિડીયોમાં તમે બનાવી લેજો તો આજે આપણે ઢોકળા કેવા થાય તો બધા એક સુધી વિડીયોમાં બનાવી લેજો. હવે આપણે તો હે ને હવારે આપણે આ જે હતું બધું ખીરું પલાળી દીધું હતું ને અત્યારે એકદમ મસ્ત થઈ ગયું છે ખીરું. તમે જોઈ શકો તો જો મસ્ત કેવું સરસ મજાનું થઈ ગયું છે. અને આમાં હે ને આપણે હવે ઈનો મિક્સ કરવાનો છે એટલે શું બધું ફૂલી જાય. તો આપણે ઈનો મિક્સ કરી લઈએ આમાં. ને આમાં હે ને થોડું પાણી રેડવાનું એટલે ઈનો બધી બાજુ થઈ જાય. બસ પાણી ના રેડીએ ને તો ગોટો થઈ જાય. હવે હે ને આપણે એકદાનું પહેલા મસ્ત હલાવી દેવાનું એકદાનું એટલે બધો ઈનો સરખો એકદમ મિક્સ થઈ જાય બધા તપેલામાં. હવે હે ને આપણે આધન મેકી દીધું છે તો જો આપણે તપેલામાં કુકર છે. આપણે બધા તપેલા યુઝ કરતા હોય પણ આપણે તો ઢોકળા માટે સ્પેશિયલ કુકર જ છે એટલે આપણે કુકરમાં છે ને આધન મેકી દીધું છે. તો હવે ને એના ઉપર ડીશ મૂકી દેવું આપણે. આવી કંઈક ડીશ આવે એમાં ને આમાં છે ને તેલ લગાવવાનું કારણ કે નીચે છે ને ઢોકળા ચોટે અને આમાં સફેદ ઢોકળા છે તો આપણે શેપ થોડી અંદર નાખી તો થોડા પીળા થઈ જાય. કલર થોડો પીળો થઈ જાય તો અંદર નાખી પીળો કલર કલર હરખો આવી જાય. આપણે બહુ નહીં નાખી સાધારણ નાખી કે જોઈએ તો આપણું ખીરું મસ્ત રેડી થઈ ગયું છે મસ્ત ફૂલીને. અને હવે છે ને આપણે તેલ લગાવવાનું જોઈએ તો તેલ લગાવી દઈએ. પહેલાં તો ડીશમાં તેલ નાખીએ ને તો ચોટી ના જાય. કાઢીશું નહીં તેલ નાખવું પડે ને. નાખવું જ પડે. આમાં ડીશું શીખવાડવાના છે ઢોકળા બનાવતા. જાન ડીશવાનું મન થાય ને ત્યાં બનાવી ખાઈ નહીં ડીશું તો કોઈ આ તો ઈઝી કોમ નહીં તો એ ચીજ કહેવાય ને. તો આમાં હે ને આપણે ખીરું પાથરી દેવાનું. જો ખીરું મસ્ત પાથરી દીધું આપણે તો એટલે ખીરું પથરાઈ ગયું ને આપણે હવે ડીશ મેકી દઈએ. તો આવી રીતે ડીશ મેકી દીધી. હવે આપણે ને એમાં છે ને આપણે થોડું થોડું છે ને મરચું ભભરાવાનું છે. તો આપણે પહેલાં તો મરચું ભભરાવી દઈએ એટલે થોડા ચટપટા થઈ જાય નહીં હિસાબે. ડીશું ચટપટા સારા ભાવે અમારે એટલે મરચું નાખવું પડે. તો આપણે છે ને લીગા છે ને આપણે હવે બીજી ડીશ તૈયાર કરી દઈએ. તો આવી રીતે પાથરી દેવાનું બીજી ડીશમાં નહીં હિસાબે. હો તો જો બીજી ડીશમાં આવી રીતે પાથરી દીધું છે કંઈ ને આ છે ને ખુલ્લું નથી રાખવાનું અને છે ને ઢોકી દેવાનું. આપણે જો મસ્ત હવે ઢોકી દીધું છે. તો જો આપણે
હવે હે ને ડીશ એક તૈયાર થઈ ગઈ હે ને એમાં મસ્ત મજાના ઢોકળા ફૂલી ગયા હે નહીં કુલું? ઢોકળા ભાવે હે ને તારે ખાવા હે ને બધાને ખાવાના છે હવે. તો જો મસ્ત મજાના કેવા ઈનો નાખે ને તો મસ્ત ફૂલી ગયા હે. હા ને આવી રીતે ડીશો મૂકીને બધું પહેલા તો એકદાનું આપણે તૈયાર કરી દઈએ પછી વઘારવાનું રે નહીં ખુલ્લું તો આપણે હે ને હવે ઢોકળા જો પરફેક્ટ બધા ડીશમાં થાય બધા બની ગયા હે. હવે હે ને આપણે હે ને તેલ વઘારવા માટે મૂકી દીધું હે તો જો અંદર ને હવે હે ને આપણે દહીં નાખવાની છે અંદર. પહેલા તો દહીં નાખી દઈએ ને થોડું ગરમ થઈ જાય પછી રહી ફૂટે પછી મરચાં નાખી દઈએ. જો મરચાં પછી ધોણા તો સીલે નાખવાના. તો રહી ફટાફટ હવે ફૂટે ને તો આપણે મરચાં એડ કરી દઈએ અંદર. આપણે હે ને ઢોકળા જેવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે હે ને મરચાં એડ કરી મીઠો લીમડો હે નહીં આપણે આમ તો મીઠો લીમડો હોય તો થોડું હલકું સુરવા દે. મીઠું નાખી દીધું. થોડા મીઠું નાખી દીધું હોય પેલો મેઠા વાળા તાર પપ્પા નાડવાના પૂરા પૂરા કરીને બધા એડ કરી દઈએ આપણે પૂરા પૂરા. આપણે હળસીથી પકડી થોડું વખત લઈ જઈએ. પડી આપણા જો મસ્તી મજીના ઢોકળા રેડી થઈ ગયા છે ને હવે આપણે ગેસ કરવાનો છે બંધ અને હે ને આપણે હવે ઉપર ધાણા ભભરાવાના છે. મસ્ત આપણે ધાણા ભભરાઈ દીધા. એક તો મસ્ત ટેસ્ટી ઢોકળા બન્યા તા. મમ્મીએ નાખી દીધા ધોણા. મમ્મી નાખી દીધા અને મારી વિશ્વાબેને હે ને ધોણા ધોણા વગર કઈ મજા ના આવે. મને તો મજા આવે ખાવાની. મને તો મજા આવે ખાવાની. અને આવે કે ના આવે જો આપણે મસ્ત મજાના ઢોકળા મસ્ત તૈયાર થઈ ગયા છે ને કોને કોને મારા ઢોકળાનો રેસીપી પસંદ આવી તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં ને હાલો બધાય ઢોકળા ખાવા. તો અમારે કુલુ કહે જો બધાય લાઈક કરવાનું ભૂલતા નહીં. કુલુ કહે છે લાઈક કરી દેજો અમારા ઢોકળા માટે. નહીં કુલુ શું કરવાનું? લાઈક કરવાની એમ કરી દે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મારા મમ્મીએ મસ્ત મસ્ત ઢોકળા બનાવ્યા છે તો બધાય હાલો ઢોકળા ખાવ નહીં. તો ફેમિલી જોઈએ કહો સાહેબ ઢોકળો ખાવા બેસી ગયા છે અને મસ્ત મસ્ત આપણે ઢોકળો તૈયાર થઈ ગયા છે. તો સાહેબ હવે જવાબ આલશે ઢોકળા કેવા થયા છે. મોઢામાંથી પડી જાય રૂ આમ તો તાકો આમ ઢોકળા જેવા થયા છે. સારા થયા છે. ઢોકળા તો બહુ મસ્ત બન્યા હા પણ આ બીજી વાર ના બનાવવાની મહેરબાની કરી. ચમ બસ વળી બોલ દીધું બીજી વાર ઢોકળા ના બનાવતી નહીં. કે ઓને અવોર્ડ મળવો જોઈએ પણ અવોર્ડ આપણી પાસે છે નહીં એટલે બહેલું તાર પાણી આવડે તીખા નહીં તીખા. તો ફેમિલી જો આપણે ઢોકળાને બધું બનાવીને અહીંયા આવી ગયા છીએ કારણ કે હે ને આપણે હે ને ગાયને 4 પૂરું બધું કરવા આવવું પડે એટલે ઢોકળાની એવું આપણે બની ગયું છે ને વિશ્વાબેનને ને એના પપ્પાએ ને બધાને ઢોકળા ખાઈ લીધા છે અને આપણે હજી
ખાવાના બાકી છે. આપણે ચાખી તો લીધા છે પણ ખાધા હે નહીં કોઈ. અને ફેમિલી આજનો વિડીયો કોક આપણો આવો ઢોકળા બનાવવામાં ને એ બધો જોયો તો તમને અમારો ઢોકળાનો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર લખજો. અને વિડીયો સારો જ લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ હવે આપણે કાલે નવા બ્લોગમાં. તો બધાને ત્યાર સુધી બધાને બાય બાય અને જય માતાજી.